આ તરફ વડોદરામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ માંજલપુર મકરપુરા વડસર વિસ્તારમાં ભારે વરસાદ છે। વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે ધોધમાર વરસાદ વરસ્યો। વડોદરામાં આજે ભારે વરસાદનું યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ અનેક વિસ્તારોમાં વડોદરામાં વરસ્યો છે। માંજલપુર મકરપુરા વડસર વિસ્તારમાં ભારે વરસાદ એટલે કે વડોદરા સિટી વિસ્તાર જેને કહેવામાં આવે છે ત્યાં ભારે વરસાદ વરસ્યો। વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ વડોદરામાં જોવા મળી રહ્યું છે। મોન્થા વાવાઝોડું અને અરબી સમુદ્રની અંદર લો ડિપ્રેશનને કારણે જે વાતાવરણ બદલાયું છે અને ગુજરાતની અંદર છેલ્લા 3 દિવસથી વરસાદનો માહોલ જામ્યો છે। અત્યારે વડોદરાની અંદર આપણે મકરપુરા વિસ્તારમાં છીએ અને આપ જોઈ શકો છો કે વરસાદ શરૂ થયો છે। આ કમોસમી વરસાદ છે અને ક્યાંક શહેરીજનો તો પરેશાન થઈ રહ્યા છે, પરંતુ જગતનો તાત એટલે ખેડૂત પરેશાન છે। વડોદરા શહેરની આસપાસના અનેક ગામડાની અંદર જે ખેતી થતી, ખાસ કરીને રવિ પાક, જે શાકભાજી સહિતની ખેતીમાં ખૂબ મોટું નુકસાન થયું છે। વધુમાં વાત કરીશ તો આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વડોદરા સાંજે 4:20 પછી અહીંયા પહોંચશે અને અહીંયાથી હેલિકોપ્ટરથી કેવડિયા જવાના છે। તંત્ર દ્વારા 2 વ્યવસ્થા કરાઈ છે। વડોદરાથી હેલિકોપ્ટરથી તેઓ કેવડિયા એકતાનગર પહોંચી શકે અને જો વાતાવરણ બદલાયેલું છે, હવામાનની અંદર જો ફેરફાર જોવા મળે તો રોડ ઉપર પણ તેઓ રોડ દ્વારા પણ જઈ શકે, એટલે કે તેમના વાહનોનો કાફલો વડોદરાથી કપુરાઈ ચોકડી અને ત્યાંથી ડભોઈ થઈ અને કેવડિયા પહોંચી શકે। કુલ મળીને વાત કરીએ તો વડોદરાની અંદર હાલ કમોસમી જે વરસાદ છે શરૂ થઈ ચૂક્યો છે। વડોદરાના મકરપુરા, માંજલપુર, આજવા રોડ, વાઘોડિયા રોડ સહિત વડોદરામાં સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે। કેમેરામેન મલય દવે સાથે લોરેન્સ પરમાર, એબીપી અસ્મિતા, વડોદરા।